સ્વામીની વાતો એમાં લખ્યું કે વચનામૃતની આખી પ્રતુ પણ સત્સંગમાં સહાય નહીં કરે, તે તો પુસ્તક મૂકી મૂકીને પણ ચાલ્યા જાય છે, માટે સહાય તો આવા સાધુ કરશે. વચનામૃતની આખી પ્રતુ પણ સત્સંગમાં સહાય નહીં કરે, એનો અર્થ શું? તમે શું કરો છો? મૂકું છો એમનો અર્થ તો એવો છે કે વચનામૃત જો ખાલી વચનામૃત સ્વામીની વાતો આધાર રાખે, સ્વામીની વાતો હોતી જોઈએ. કોઈ લિવિંગ મહાપુરુષો હોય તો એમાંથી જે આપણે સમજવાનું એ સમજાવે. નહીં તો માણસનો સ્વભાવ તો એવો છે, પોતાનું જે સમજવું હોય એ વચનામૃતમાં સમજે, જે યોગ્ય હોય ન સમજે. વચનામૃત એટલે શાસ્ત્રો બધા કંઠે કર્યા હોય કે એક તો શાસ્ત્રોમાં હેત હોય અને એક તો સત્પુરુષમાં હેત હોય, તો વધારે કેવું વધી જાય? શાસ્ત્રોમાં હેત હોય. બહુ શાસ્ત્રો ભણ્યા હોય તેને શાસ્ત્રમાં હેત વિના તો ભણાતું નથી, એને કઈક રુચિ હોય તો જ ભણે. બૃહસ્પતિ હતા અને એનો મત 4 વાક મત હતો. બૃહસ્પતિ એટલે કોણ? દેવતાઓનો ગુરુ. અને શાસ્ત્રોના તો બહુ જ્ઞાતા કહેવાય. બધા શાસ્ત્રો કહેવાય તો કે બૃહસ્પતિ જેવી એની બુદ્ધિ છે. એટલે એ વાત તોય પોતાનો મત કયો? કરજ કરીને ઘી ખાવ, ભોગ ભોગવો. એટલે ગમે તેમ કરીને ભોગ ભોગવો, ભોગ ભોગવવા તરફ એનો મત હતો. એટલે શાસ્ત્રો હોય તો આપણને બુદ્ધિ શુદ્ધિ કરી દે. અત્યારના વર્તમાન સમયમાં તો પાછું કઈ કોઈના નામ લેવાય નહીં, નકર શાસ્ત્રો હોય, યુનિવર્સિટીની ડિગ્રી હોય, પાનું ભરાય એટલી ડિગ્રી હોય, એક બુકનું પાનું ભરાય ને એટલી ડિગ્રી હોય. આવા ને આવા ને આવા ને આવા, પણ એને કઈ સહાય ન કરે. ભગવાનને રસ્તે જવામાં કઈ સહાય ન કરે. શાસ્ત્રો ભગવાનને રસ્તે જવાની હોતે સહાય કરે અને આ લોકમાં હોતે સહાય કરે, તો ભગવાનને રસ્તે જવાની સહાય કોને કરે? જેમનું ઇન્ટેન્શન શુદ્ધ હોય તેમને શાસ્ત્ર ભગવાન ફાયદા. ઈરાદો મનમાં સારો હોય. મહારાજે વચનામૃતમાં કીધું કે પંડિત છે એ શાસ્ત્રોને જાણે છે તો એને ભગવાનનો મહિમા કેમ નથી સમજાતો અને ભગવાનને રસ્તે કેમ બધા હાલતા નથી? એનું કારણ શું? જગતનો જગતમાં કઈ રસ છે, એનો ઈરાદો એવો છે. એ જયારે ભણવા બેઠા હોય ને ત્યારે જ એવો સંકલ્પ કરીને બેઠા હોય કે જાજુ ભણી અને જાજી કથા કરીને જાજા પૈસા કમાવાય. એટલે મનમાં જેવું સેટિંગ થઈ ગયું હોય એટલે એને શાસ્ત્ર છે એ ભગવાનને રસ્તે કઈ મદદ ન કરે. જો ભણવા બેઠો હોય ને ત્યારે જ એને મનમાં એમ થાય કે શાસ્ત્રો ભણીને મારે ભગવાનનો મહિમા સમજવો છે, તો એને ભગવાનનો મહિમા સમજે. શાસ્ત્રીજી મહારાજ નાના હતા ને ત્યારે એવો સંકલ્પ કર્યો હતો ભણવા કે મારે મૂળ પુરુષના સિદ્ધાંતો જાણવા છે. એટલે શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતો છે એને બધા આમ શાસ્ત્રની હારે વેરીફાઈ કરી અને એનો મહિમા જાણવો છે. તો એને એ વિદ્યા છે એ મોક્ષના માર્ગમાં મદદરૂપ થઈ. તો શાસ્ત્રીજી મહારાજ વખતે બીજા કોઈ ડિગ્રી વાળા હશે કે નહીં હોય? એની પછી બધા કોઈ ડિગ્રી વાળા હશે કે નહીં હોય? તો બધા એને એ મદદરૂપ થયું. સાધુ હોય તો સાધુ હોય તો મદદરૂપ નથી થયું. સાધુ હોય અને શાસ્ત્રો ભણે
તો એને મોક્ષ માર્ગમાં મદદરૂપ ન થાય. શું કરવાને? એને ભણવા બેઠા હોય ને એકડો ઘોટવા બેઠા હોય ત્યારે જ નક્કી કર્યું હોય કે આપણે સારી કથા કરીને ઝાઝા પૈસા કમાવા છે. ઓલાને સારી ડિગ્રી લઈને ઝાઝા પૈસા કમાવાના અને આને સારી કથા કરીને ઝાઝા પૈસા કમાવા છે. બીજું કઈ એના મનમાં એવું ન હોય કે મારે મૂળ પુરુષના સિદ્ધાંતો જાણવા છે. તમે વતનામૃત શું કરો વાંચો? વચનામૃત તો બસ મહારાજનું આવી પડ્યું. કોઈ એમ પૂછે કે મુકુંદ સ્વામી વતનામૃત વાંચો છો ને તમે ના પાડો તો તમારી કિંમત જાય ને. તો આપણું ડાઉન થઈ જાય. એટલે આબરૂનું લેવલ રાખવા હાટું વતનામૃત વાંચી છે. વતનામૃત વાંચીને મને ભગવાનનો મહિમા સમજાય કાંઈ કે મહારાજનો સિદ્ધાંત સમજાય એવો સંકલ્પ કરો ક્યારે? એવો સંકલ્પ ન કરો. ત્યાં સુધી સમજાય નહીં. ખાલી વાંચવા ખાતર જ વાંચતા હોય તો વાંચવા ખાતર જ રહે, બીજું કઈ સમજાય નહીં મારી પાસે. વતનામૃતની આખી પેટું છે એ સત્સંગમાં સહાય ન કરે. કે સત્સંગમાં સહાય ન કરે એટલે પોતાના મોક્ષમાં સહાય ન કરે. સત્સંગમાં સહાય કરવાનો અર્થ મોક્ષ માર્ગ પોતાના મોક્ષમાં સહાય ન કરે. મહારાજે દીનાનાથ ભટ્ટને પૂછ્યું કે અમે એવું સાંભળ્યું છે કે તમને આખું ભાગવત 18,000 શ્લોક કંઠસ્થ છે અને કંઠસ્થ હતા ને? તો મહારાજે એને પૂછ્યું કે એમાં તમારા મોક્ષનો કયો શ્લોક? કે બધા અમારા. મહારાજ કે એવું બધા અમારા એવું હોય નહીં. એમાં નક્કી કરવું છે કે તમારા ઓલા મોક્ષનો કયો શ્લોક છે. હા, એટલે પછી મહારાજે કીધું કે આ બે તમારા પ્રસંગ મધુરમ પાશા અને બુદ્ધિ કોણ બે. હા, એ બે શ્લોક છે. એ તો મહારાજે ભટ્ટને એવું કીધું. તમને કોઈ દી વતનામૃત વાંચતા હોય તો તમને એવું થાય કે આ વતનામૃતમાં મારા મોક્ષ માટે આ વતનામૃત તો કે 262 આપડા કે એકાદું આપણું. સ્વામી એમાં એવું થાય કે આપણા અંગનું હોય એ આપણને ગમે, પણ જયારે પછી બીજાના અંગનું વાંચીએ તો આપણને દુઃખ થાય કે આપણામાં આ ગુણ નથી. એ તો એમાં કઈ વાંધો નહીં, દુઃખ થાય એ તો સારું કહેવાય. એટલું એને અધૂરાઈ મનાય ને નિર્માની થવાય એમાં તો સારું કહેવાય. પણ તમે નક્કી કર્યું કે આપણે મહારાજ પાસે કે અક્ષરધામમાં જવું હોય તો આ વતનામૃત મને બહુ ફાવે છે અને આ પ્રમાણે હું પાર ઉતરી જાઉં, એવું કઈ નક્કી કર્યું? નક્કી કરવામાં એવું થાય ને કે એનું માન આવી જાય કે મેં નક્કી કરી રાખ્યું કે મારે તો આ રીતે જ કરવું છે. એટલે સેવામાં કે ક્યાંક ઘર્ષણ થાય તો આપણે એવું જ માને કે મેં નક્કી કરી રાખ્યું કે મારે આ રીતે જ મોક્ષ લેવો છે, એટલે મારે તો આ રીતે જ સેવા કરવી છે. એટલે એનું પણ એક વિપરીત છે. એવું ન હોય. આ વતનામૃત પ્રમાણે રહીએ એટલે આપણે અક્ષરધામમાં પૂગીએ એવું આપણને આપણા અંગ પ્રમાણે બરાબર ફીટ બેસતું હોય તો એ નક્કી કરવું છે કે મારે તો કે બધું મારું, કે આ એક જ મારું, એમ બધું મારું એમ કરે તો કે આ બધા વતનામૃત મારા. દીનાનાથ ભટ્ટની પડે 18,000 શ્લોક છે એ અમારા જીવના કલ્યાણને માટે કામના. તો એમાં ગ્રો ન થાય. એમાં જે પ્રગતિ થવી જોઈએ થાય ને, કારણ કે બધું તો કઈ માણસ ફોલો ન કરી શકે. બધાને કઈ ફોલો કરીએ, બધા શ્લોકો કઈ કામ ના આવે. એ તો ખાલી બતાવવા ખાતર ના હોય, એ બતાવવા માટે હોય. એકને વળગે તો પછી એમાં બરોબર પૂરું કરે તો પછી બધા થાય એના. એક શ્લોક પ્રમાણે પેલા તો તમે નક્કી કર્યું છે કે વતનામૃતમાં કે 3-4 તો સારું કેવાય. વાંધો મધ્યનું 13મું, અંત્યનું 38મું શાસ્ત્રી મહારાજ બોલે છે અને પ્રથમનું 18મું. એટલે નક્કી કરવું જોઈએ. બધું શાસ્ત્રો છે એ કાયમ નો આવે. ભણ્યા હોય તો ભલે વતનામૃતમાં તમે કથા બધી કરો, બધા વતનામૃતની,
તો એ તો સારું કહેવાય, એમાં કઈ વાંધો નહીં. કથા કરવા માટે તો જાણવા જ પડે. પણ આપણે હોતે નક્કી કરવું પડે કે એમાં આપણું કયું. મહારાજે કીધું 18,000 શ્લોક કંઠસ્થ હતા, તો એ 18,000 શ્લોક એના મોક્ષના કામના ન હોય, બીજાના મોક્ષના કામના આવે. સારું છે કે એ સમજાઈ જાય તો સારું કહેવાય. એટલે એક જ એ 2 શ્લોક જ ભણવાના, 18,000 ન ભણવા એવો અર્થ નહીં કે તમે એક વતનામૃત નક્કી કર્યું હોય એ જ વાંચવું ને બીજું નહીં, એવું બીજા નહીં, એવો અર્થ નથી. પણ નક્કી કરવું પડે. પણ સ્વામી નક્કી કરેલું બદલાઈ શકે? જે રીતે તમારી કથામાં આવે છે કે આમાં કર્મયોગ વાળાની અહીંયા પ્રવેશ છે, પણ પછી એમાં આગળ કદાચ જ્ઞાન યોગમાં, તો કર્મયોગ થી જ્ઞાન એડ થઈ શકે, વધારે બદલાવી ન હોય કઈ, એડ થઈ શકે. તો આપણે આપણું અંગ, ગુણાતીતાન સ્વામી એવું કીધું કે કોઈના શબ્દો સાંભળીને ફરી જાય તો એ અંગ ન કહેવાય. એડ થઈ શકે કે હાલો આહોતે લીધા જેવું છે, આહોતે કરવા જેવું છે. આપણે તો પ્રશ્ન એ તો કે પંડિત છે એ જયારે ભણવા બેહે ત્યારે કઈક મનમાં નક્કી કરે, મનમાં નક્કી કરે એ પ્રમાણે થાય. શાસ્ત્ર ભણવા બેહે ત્યારે એને શું નક્કી કર્યું હોય? સારી કથા કરવી. હે સારી કથા કરવી એમ. દાદા પૈસા મેળવવા. એટલે આમ તો એવું લાગે છે ભણવા બેસે ત્યારે ગુરુ કઈક નક્કી કરાવતા હોય છે કે આ વાત આપણે ભણીએ છીએ, એવું જ લોકો નક્કી કરતા હોય છે. ગુરુ નક્કી કરાવતા હોય તો સારું. કેમ કે તો સાધુ ભણવા બે અત્યારે શું નક્કી કરે? એટલે એમ કે એને ભણાવનારા શું નક્કી કરાવે છે કે એક મોદી બાય કરી નાખવાની. અમે ભણવા બેઠા ત્યારે તો મેં નક્કી કરાવ્યું હતું કે આપણે મહારાજના મહિમા સમજવા માટે ભણીએ છીએ, એટલે મેં એવું નક્કી કર્યું. તો બીજા બધા તો નક્કી નહીં કરતા હોય. એટલે સાધુ ભણવા બે અને શાસ્ત્રો બધા ભણી જાય અને તોય એના મોક્ષના કામમાં ન આવે તો એનો અર્થ શું થયો? એનું ઇન્ટેન્શન નહીં, ભણવા બેઠા હતા ત્યારે એને નક્કી નહોતું કર્યું કે હું ભણું છું એ મારા મોક્ષને અર્થે ભણું છું, કે હું શાસ્ત્ર ભણું છું એ ભગવાનનો મહિમા સમજવા હાટું ભણું છું, અથવા તો હું શાસ્ત્રો ભણું છું એ શાસ્ત્રનો તાત્પર્ય શું છે એ જાણવા હાટું ભણું છું, એવું નક્કી ન કર્યું હોય. અને નક્કી શું કર્યું હોય? સારી કથા કરી. જાદુ ભણી, હારી કથા કરી અને મોટા મહંત થઈ. સ્વામી એક તો એ રીતે નક્કી કરીને જ બેસે છે કે ભાઈ મારે કંઈક મોટા થવું છે જીવનમાં, બીજો નક્કી કરે છે પણ એને પરિસ્થિતિઓના લીધે એનું જે મક્કમતા છે એ રહેતી નથી. તો એ બેમાં ફરક પડે કે ના પડે એમ? એટલે એને નક્કી કર્યું હોય, કાચી બુદ્ધિમાં નક્કી કર્યું હોય, પણ પોતાનું અંગ હોય ને, પોતાનો જે પેશન હોય કે પોતાની કોર કોમ્પિટન્સ હોય એને એ ઓળખતો નથી. પોતાની કોર કોમ્પિટન્સ હોય એને ઓળખી અને જો એ નક્કી કરે તો પછી કોર કોમ્પિટન્સ કઈ ઘડીકમાં બદલી ન જાય અને એમાં એનો પ્રોગ્રેસ થાય. એટલે અંગ એને જ કીધું એમ. આપણે 262 વતનામૃત વાંચીએ અને એક આપણને બહુ ફિટ બેસી જાય તો એનો અર્થ શું થયો? એનો અર્થ શું થાય મુકુંદ સર? આપણી રુચિ એવી છે અંદર, આપણી કોર કોમ્પિટન્સ એની હારે મેચિંગ થાય છે એટલે આપણને એમાં એ ફિટ બેસી ગયું અને આપણે પછી એને સિલેક્ટ કરીએ તો આપણો એમાં પ્રોગ્રેસ થાય, તો આપણો પ્રોગ્રેસ એમાં થાય અને એ આપણા મોક્ષને માટે થાય. પણ ઘણા વચનામૃત એવા હોય કે એ ધ્યાનના આગ્રહના હોય, એ પ્રકારના હોય, તો એમાં પછી સેવાનું અંગ જતું રહેતું હોય. તો સેવાનું અંગ જતું ન હોય. અંગ હોય એ કોની હારે સંબંધ રાખે છે? અંદરની કોર કોમ્પિટન્સ ની હારે, અંદરની પેશન ની હારે. તો અંદરનું પેશન છે એ બીજાનું બદલાયું બદલી જાય
આમ સાંભળે તો આમ થઈ જાય ને આમ સાંભળે તો આમ થઈ જાય, તો એનો અર્થ છે કે એને અંદરની પેશન નથી. અંદરની. હું તમને એમ કહું કે તમે અત્યારે સાધુ થઈ જાઓ, તો તમે થઈ જાઓ. અને મહિમા બતાવવું કે ઓહો, સાધુ હોય એટલે સાક્ષાત ભગવાનના પાર્ષદ થઈ ગયા, તો તમે સાધુ થઈ જાઓ. તમારો જે નિર્ણય કર્યો હોય તમે બદલાવી નાખો. બદલાવી ન નાખે કે સાધુ થઈ જાય તો હા હા તમે મહિમા અમે કહીએ તો કે સારું એક ધોતિયું વધારે ઓઢાડી દેવું, પણ તમારું કોર કોમ્પિટન્સ બદલાવી નાખો, એ બદલે નહીં. અને બદલાવો તોય ન બદલે, એક દીમાં તો ન બદલે. પછી તમે લાંબો સમય અભ્યાસ કરો ને કે તમને એમ થાય કે મારે આમાં જવું છે તો થોડોક અભ્યાસ કરવો પડે, 5, 10, 25 વર્ષ જેવો અભ્યાસ કરવો પડે, ત્યારે તમે જાઓ બદલાવી શકો. પણ અંદરની જે પેશન છે એને બદલાવી ન શકે કોઈ, જે એ તો પૂર્વ કર્મને અર્જિત છે. એટલે એમાં રહીને એ પ્રોગ્રેસ કરી શકે. તો પોતાની પેશન ફાઇન્ડિંગ એની એક ટેસ્ટ આવે કે પોતાની પેશન કઈ છે એને ફાઇન્ડ કરવી હોય તો એની પરીક્ષા લેવી પડે. અને એની પરીક્ષા લઈને એમાં પાસ થાય તો એને એમ થાય કે ભાઈ હાલો મારી આ પેશન છે. નકર તો પેશન કઈ છે એ જ નક્કી નથી. તમે જે કહો છો એનો અર્થ છે કે એને ખબર નથી કે મારી પેશન કઈ. મુકુંદ સ્વામી વખાણ કરે તો તમને એમ થાય કે મારી પેશન આ, શાંતિ સ્વામી વખાણ કરે તો એમ તમને થાય કે મારી પેશન આ. ના, હું કદાચ શ્રીજી મહારાજનું એક્ઝામ્પલ લઈને કહું તો મહારાજ એમ કે અમારે તો મનથી તો એમ જ છે કે વનમાં રહેવું છે, પણ અહીંયા સત્સંગ માટે રહીએ છે. તો એમ કોકનું અંગ એવું હોય કે એને શાંતિ જ ગમતી હોય, બધાથી દૂર રહેવું જ ગમતું હોય, તો એનો ચોખ્ખો અર્થ સામે એમ જ થઈ જાય કે સત્સંગમાં સેવા નહીં કરી શકે, કેમ કે એને એકાંતમાં જ સત્સંગ કરવો વધારે ગમે છે. તો સંતોષી કહે છે કે ભાઈ સેવા કરવી, સ્વભાવ ઘસાય, એ ફાયદો કદાચ એને ના મળે, પણ એનું અંગ જ એવું હોય કે એને આઇસોલેશન ગમતું હોય. તો તમારો પ્રશ્ન શું? મારો પ્રશ્ન એ છે કે સત્સંગમાં અલગ અલગ પ્રકારના અંગ છે, બરાબર? એક સેવાનું અંગ છે, ભક્તિનું અંગ છે, એમ અમુક ધ્યાનના આગ્રહવાળા અંગ છે કે ભાઈ ઓકે એને બધાથી દૂર રહેવું ગમે, તો એનાથી સેવા ના થઈ શકે. તો એ સેવા જતી કરીને પોતાનું અંગ રાખવું કે સેવા માટે પોતાનું અંગ છોડી દેવું? અંગ છોડી દેવાનું ન હોય, અંદરની પેશન હોય એને કદાચ ને કોઈ મૂકી દે તો એ મુકાય નહીં, મૂકી નથી શકાતી. અંદરની પેશન હોય, પણ એનો અર્થ એવો છે કે અંદરની પેશનનું પ્રોટેક્શન કરીને બાકીનું બીજું કરો. અંદરની પેશન હોય એટલે પોતાના અંગનું પ્રોટેક્શન કરી અને કાં તો પોતાનું અંગ છે એને વાઇડ એંગલમાં બનાવવું. અંગનો અર્થ છે શરૂઆત. શરૂઆતમાં એક અંગ હોય, પછી આપણે મહારાજ પાસે જવું હોય તો પછી બધાએ કેળવવા પડે, પણ બધાએ કેળવવા પડે પણ એક હારે પહેલાથી બધાએ ન કેળવી શકાય. પોતાનું અંગ હોય ને પોતાની પેશન હોય એમાં ડેવલપ વધારે જલ્દી થઈ શકે, અને પોતાની પેશન ન હોય તો એમાં ડેવલપમેન્ટ જલ્દી આવે નહીં. એટલે પોતાનું અંગ હોય એ તો એને રાખવું, અને પછી મહિમા સમજાય તો બીજા અંગમાંથી એને લેવું, એમાં કઈ વાંધો નહીં, પોતાનું મૂકીને ન લે. એટલે સ્વામીએ કીધું કે આવા સાધુ સહાય કરશે તો બધાય તો પછી સહાય ન કરે ને, એટલે એ તો બધાય તો સ્વામીએ સાધુ કીધું હોય તો કે ભગવાન લુગડા જેવું થોડું કીધું હોય. એમ સાધુના લક્ષણ હોય એ સાધુ સહાય કરે. પોતાના માટે એકને માટે ન કીધું હોય સ્વામીએ તો કે હું એકલો સહાય કરું બીજા કાંઈ ન કરે, એવું તો સ્વામી ન કહે. પણ સાધુના લક્ષણ વાળા હોય એ સાધુ છે એ સહાય કરે. પછી સ્વામી હોય તોય ભલે અને બીજા સંતો હોય તોય ભલે, તો એ બધા સહાય કરે. પણ સાધુતાના લક્ષણ વાળા હોય એ સહાય કરે. એટલે સાધુ આમાં બે કમ્પેર છે, બે પક્ષ છે. એક તો શાસ્ત્ર છે અને એક તો સત્પુરુષો છે.
એમાં આપણને મોક્ષ માર્ગમાં સહાય કરે એવા કોણ? આમ તો બે બે કહેવાય, પણ એમાં પ્રાયોરિટી છે. પ્રાયોરિટી આવે છે. ઓલા એની જાણે સહાય ન કરે. ભગવાનના સત્પુરુષ હોય અને આપણી પેશન જુદી હોય તો એને હોતી હરખી કરી દે. આપણું કઈ ખોટી માન્યતા હોય તો હોતે એને હરખી કરી દે. શાસ્ત્ર એમ ન કે આપણે ભણવા બેહી ત્યારે આ ભણીને મારે પૈસા કમાવા, તો શાસ્ત્ર એમ ન કે મારા એવું ન કરાય. અને સાધુ એમ કે જો સાચો સાધુ એને મળે તો એ એના અંગને હોતે થોડુંક ફેરવીને કે તારે એટલું ફેરફાર કરવાની જરૂર છે, તો આ બરાબર થાય. આપણી પેશન હોય એટલે એ આપણી પેશન છે એ મોક્ષ અપાવે એવી જ હોય એવો અર્થ ન હોય. આપણી પેશન થોડીક ક્યારેક ડાયવર્ટ થતી હોય, બીજે જતી હોય, તો એને હરખી ફેરવીને સાધુ મળે તો આ ફેર પામે. કારણ કે સાધુ છે એ ચેતન સાધન છે, ઓલા બધા છે એ અચેતન સાધન છે.